સંવેદના હોસ્પિટલ અમદાવાદથી હું ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ આજ એક મહત્વના વિષય પર આપની સાથે ચર્ચા કરીશ। શું તાંત્રિક વિધિથી કોઈને નપુંસક બનાવી શકાય? વાત છે તેજસની। તેજસ એવું માનતો હતો કે સોસાયટીના નાકે બેઠેલા યુવાનો તેની મશ્કરી કરે છે, એટલે આજે તેને નક્કી કર્યું કે એ બધાને જડબાતોડ જવાબ આપવો। આ અંગેનું તેને રિહર્સલ કર્યું અને તે ઘરથી બહાર સોસાયટીના નાકા તરફ ગયો। સોસાયટીના નાકે 5-6 યુવાનો બેઠા હતા। તેને જોયું તો એને જોઈને બધા એકબીજા સાથે કંઈક ગુસપુસ કરતા હતા। ધીરે ધીરે તેજસ તેની નજીક ગયો એટલે એ બધા કંઈક હાહા હી કરતા હોય એવું એને લાગ્યું। તેજસ થોડો આગળ ગયો એટલે બધા અંદર કહેવા માંડ્યા કે જો પેલો પાવો જાય, જો પેલો પાવો જાય। તેજસ ગુસ્સે થયો, એને દાંત ભીસ્યા, એ બધા લોકો તરફ વળ્યો અને એને કહ્યું કે તમે મારી પાછળ શું વાતો કરો છો મને ખબર છે, પણ આજે હું તમને બતાડી આપીશ કે ખરેખર હું શું છું અને બતાડતા હું શરમાઈશ નહીં। એમ કહી અને તેજસ એમની પાસે ગયો અને 2-3 જણને ધીબી નાખ્યા। પેલા યુવાનો તો એકદમ આશ્ચર્યચકિત થયા। એમને કહ્યું, ભાઈ તેજસ શું વાત છે? તું અમને મળવા આવતો પણ નથી, અમે તારા વિશે કોઈ વાત કરતા નથી। તેજસે કહ્યું, આ જતીનિયાએ બધી તમને ખોટી વાત કરી છે, પણ હું બિલકુલ નોર્મલ છું અને મારી પત્નીને મારાથી કોઈ તકલીફ નથી, માટે મારા વિશે આવી કોઈ જ ખરાબ વાતો કરવી નહીં। પણ પેલા છોકરાઓ સમજાવવા માંડ્યા એટલે તેજસ વધારે ગરમ થયો અને એને વધારે મારામારી કરી। એટલામાં એના મમ્મી પપ્પા ઘેરથી ત્યાં દોડી આવ્યા, તેજસને ઘેર લઈ ગયા। ઘેર લઈ જઈ અને તેજસને સમજાવ્યું કે આ બધા સારા છોકરાઓ છે, એ તને બોલાવવા માટે પણ આવે છે, કોઈ તારા વિશે ખરાબ વાત કરતું નથી, તને આ ખોટો ભ્રમ છે। એ સાથે જ તેજસ એના મમ્મી પપ્પા ઉપર ગુસ્સે થઈ ગયો અને કહેવા માંડ્યો કે તમે લોકો પણ એ બધાની સાથે ભળી ગયા છો। તમને મામાએ ખોટી વાત કરી છે અને મામાએ જ કુટુંબમાં અને ગામમાં ફેલાવ્યું છે કે તેજસ નપુંસક છે। હકીકતમાં એવું કંઈ હતું નહીં। તેજસના મમ્મી પપ્પાએ એ વખતે તો તેજસને શાંત પાડ્યો અને પછી આ વાતની શોધખોળ શરૂ કરી। વાત એમ હતી કે તેજસ એ સોફ્ટવેર એન્જિનિયર હતો। 3 વર્ષ પહેલા તેના પ્રિયા સાથે લગ્ન થયા હતા। પ્રિયા પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતી હોવાથી સાસરે વેકેશનમાં જ આવતી અને તેજસ પણ પોતાના કામમાં બહુ તણાવમાં રહેતો હતો। લગ્નના 1 વર્ષ પછી તેજસે એના મામાને ખાનગીમાં કહ્યું કે કદાચ તે પુરુષમાં નથી, કારણ કે 1 વર્ષમાં તે તેની પત્ની સાથે સંબંધ બાંધી શક્યો નથી। મામાએ તેજસને કહ્યું કે શરૂઆતમાં આવું બધું ચાલ્યા કરે, આને બહુ ગંભીરતાથી લેવાય નહીં, જરૂર પડે આપણે કોઈ સારા ડૉક્ટરને બતાડીશું। ત્યાર પછી સમય વીતી ગયો, તેજસે ફરીથી વાત કરી નહીં એટલે મામાને લાગ્યું કે બધું ઉકેલાઈ ગયું હશે, પરંતુ તેજસનો પ્રશ્ન ઉકેલાયો નહોતો। મમ્મી પપ્પાએ તેજસની પત્નીને પણ હોસ્ટેલમાંથી બોલાવી અને એને પૂછી જોયું તો એને કબૂલાત કરી કે હા, એમના લગ્નના 3 વર્ષ થયા પણ હજી સુધી બંને વચ્ચે કોઈ સંબંધ થયો નથી અને તેજસ અવારનવાર 2 હાથ જોડીને એને વિનંતી કરીને કહે છે કે પોતે પુરુષમાં નથી એટલે એને છૂટો કરે, પણ પત્ની પણ એને કહેતી હતી કે આવું કંઈ હોય નહીં, આપણે કોઈ તબીબી સલાહ લઈશું। તેજસે મામાની અને પત્નીની વાત ન માની, પણ એના મમ્મી પપ્પાએ એવું માન્યું
કે હકીકતમાં તેજસ પર કોઈ મેલી વિદ્યા કે તાંત્રિક વિદ્યા થઈ છે, જેને કારણે નપુંસક થયો છે અને એમના કુટુંબ વિશે ખોટી અફવાઓ ગામમાં સમાજમાં ફેલાવવામાં આવી છે. આ તો છોકરી સારી છે એટલે ઘરનું ઘરમાં સચવાઈ રહ્યું છે. એટલે એમને નક્કી કર્યું કે કોઈ સારા તાંત્રિકનો સંપર્ક કરી અને પેલી મેલી વિદ્યાની અસરને નાબૂદ કરવામાં આવે. તેજસને તાંત્રિક પાસે લઈ જવાયો. તાંત્રિકે એનું નિદાન કરીને કહ્યું કે આ નપુંસકતામાંથી બહાર આવવું હોય તો કોઈ મર્દ માણસનું કલેજું લાવવું પડે અને એનાથી બધી વિધિ કરવી પડે. તાંત્રિકે જ મર્દ માણસનું કલેજું તગડી ફી લઈને લાવવાની વ્યવસ્થા કરી અને તેજસ ઉપર વિધિ કરાઈ. વિધિ દરમિયાન તેજસ એકદમ બરાડી ઉઠ્યો, કારણ કે કલેજામાંથી કિરણો નીકળ્યા. એટલે તેજસે કહ્યું, હું નપુંસક નથી, હું મરદ છું, હું મરદ છું, હું મરદ છું. બસ એના મમ્મી પપ્પાને લાગ્યું કે પ્રશ્ન ઉકેલાઈ ગયો. તેજસની પત્નીને હોસ્ટેલમાંથી ઘેર અઠવાડિયા માટે બોલાવાઈ, પણ આ અઠવાડિયા દરમિયાન બંને વચ્ચે કોઈ સંબંધ થયો નહીં. એટલે તેજસના મામાએ એમ કહ્યું કે આપણે તેજસને કોઈ સારા ડૉક્ટરને બતાડીએ. તેજસની હિસ્ટ્રી લેવા પરથી ખ્યાલ આવ્યો કે તેજસે કોઈક બાપુએ લખેલું યૌવન સુરક્ષાનું પુસ્તક વાંચ્યું હતું. તેના પરથી તેને એવું અનુમાન બાંધ્યું કે તરુણાવસ્થામાં તેને ઘણી બધી ભૂલો કરી છે. હસ્તમૈથુન સ્વપ્નદોષને કારણે તેની મર્દાનગી જતી રહી છે અને લગ્ન પછી તે કોઈ સ્ત્રીને સંતોષ આપી શકશે નહીં. આ માટે તેને ઘણા ઉપચારો કરાવ્યા, પણ એ દરમિયાન એના લગ્ન થયા. એ ડર સાથે જ હંમેશા રહ્યો કે એ સફળ નહીં થાય તો શું થશે. લગ્ન થયા, પ્રથમ રાત્રિ આવી, એને કોશિશ કરી, એ સફળ ન થયો, એનો ડર પાકો થયો અને ત્યાર પછી નિષ્ફળતા બેવડાઈ ત્રેવડાઈ વધતી જ ગઈ. એટલે તેજસને લાગ્યું કે પોતે ચોક્કસ નપુંસક છે. ધીરે ધીરે તેજસને લાગ્યું કે લોકોને ખબર પડવા માંડી છે. ધીરે ધીરે તેજસને લાગ્યું કે સમાજમાં પણ વાતો થવા માંડી છે. તેજસને ધીરે ધીરે ભ્રમણા થવા માંડી કે શેરીના નાકે એના મિત્રો પણ એની હાંસી ઉડાવે છે. એટલે એને મિત્રો પાસે જવાનું પણ બંધ કર્યું. આ બધા તેજસના માત્ર ભ્રમ હતા, સચ્ચાઈ કશી જ નહોતી. તેજસનું યોગ્ય નિદાન કરાયું, એની મનોચિકિત્સા અને સેક્સ ચિકિત્સા કરાઈ. આજે તેજસ ખુશ છે, એક સંતાનનો પિતા પણ છે. દર્શક મિત્રો, એક વાત ખાસ કરવાની કે તંત્ર વિદ્યાથી નથી કોઈને નપુંસક બનાવી શકાતું કે નથી કોઈની મર્દાનગી પાછી લાવી શકાતી. આ કહેવાતી નપુંસકતા એક બીમારી છે. યોગ્ય સારવારથી તેને ચોક્કસ દૂર કરી શકાય છે. તો ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.